वस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. આવી જ રીતે અમારા ગુરુકુલોમાં ગુરુ શિષ્ય પરંપરામાં યોગપૂર્વક યજ્ઞપૂર્વક ગાયત્રી ઓંકારના જપપૂર્વક દિવસની શરૂઆત થતી હતી. અને જ્યારે આ યજ્ઞ યોગ ઓંકાર ગાયત્રી ઉપાસના વેદાધ્યન આધ્યાત્મિક શિક્ષા વ્યવસ્થા અમારા ભારતમાં હતી ત્યારે અમારું ભારત વિશ્વગુરુ હતું. એવું જ ભારત ફરીથી તૈયાર થાય, ફરીથી ભારત આધ્યાત્મિક આર્થિક વિશ્વની મહાશક્તિ થાય, એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આજે અમારી સાથે બધા છોકરાઓ છોકરીઓ ચલો ઊભા થાવ, યોગ કરશે. સંતુલન માટે યોગ, યોગા ફોર સ્ટ્રક્ચરલ બેલેન્સ. એમાં 5-7 પોસ્ચર્સ એવા છે, બધા કરી શકે છે. અને પછી વડીલો માટે હું કરીશ, અને બાળકો માટે જે યુવાનો છે એના માટે એ યોગનો અભ્યાસ અમારા જે આચાર્ય કુલમના વિદ્યાર્થીઓ છે એ જેમ કરશે એમ તમે પણ કરજો. ફરીથી તાડાસન 5-7 આસનો તો આમ તમે કરી શકો છો, જે બહુ સરળ છે. તાડાસન, પછી તિર્યક તાડાસન, બહુ જ સરળ છે. આ સરળ અભ્યાસો છે. એવી રીતે તાડાસન, તિર્યક તાડાસન, ત્રિકોણાસન અને કોણાસન. જો આ તો એક સરળ આસન તો અમે દરરોજ કરીએ છીએ, પણ એમાં પણ એક બીજો અભ્યાસ હોય જેમાં એક પગ તમે આમ સાઈડમાં લઈને જાઓ અને પછી એક હાથ ઉપર આમ લઈને જાઓ. એનાથી પણ સંતુલન બને. ઉપરવાળા હાથને આમ જુઓ, નીચવાળા હાથ પગ પાસે આવી જાય અને આમ ઉપર જોવાનું. આ ત્રિકોણાસન. બીજી તરફથી પણ પગને આમ લઈને આમ કરો, પછી એક હાથ ઉપર આમ લઈ લો, એક હાથ નીચે આમ લઈ લો અને હાથને ઉપર આમ જુઓ, બેલેન્સ બનાવી. તો આ થયું ત્રિકોણાસન. કોણાસન પણ સારું હોય, એ તો બધા આરામથી કરી શકો છો. હા, પાછળવાળા હાથને આમ જોવાનો ખંભાના ઉપર, પછી બીજી સાઈડથી. એનાથી પણ ઘણું બધું સંતુલન બની જાય. યોગા ફોર સ્ટ્રક્ચરલ બેલેન્સ. આરામ આરામ પગ પાસમાં, પાદ હસ્તાસન. આખું શરીર એટલે માથું, છાતી, પેટ, શરીર સાથે આમ પૂરું સ્પર્શ થાય. ધીરે ધીરે ફ્લેક્સિબિલિટી વધશે. પણ જેને કમરમાં દુખાવો એને આગળ નહીં વળવાનો, એ સાવધાની રાખવાની. સાવધાની સાથે યોગ કરવાનો. વાપસ જો તો આ જુઓ, આ તો થોડાક આસનો સ્ટાર્ટિંગમાં મેં બતાવ્યા. અત્યારે હું સરળ સરળ આસન કરીશ અને મારા છોકરાઓ છોકરીઓ થોડા કઠિન કઠિન આસન કરશે. આ સરળ સરળ આસનો તો બધા કરે જ છે. ચલો આપ લોग कठिन अभ्यास करेंगे. बच्चे कठिन कठिन अभ्यास कर रहे हैं. स्ट्रक्चरल बैलेंस में बहुत बड़ी भूमिका है स्पाइनल कोड की. स्ट्रक्चरल बैलेंस में बहुत बड़ी भूमिका है नाभि की. तो नाभि અને સ્પાઇનલ કોડ
બંનેનો બેલેન્સ બહુ જ જરૂરી છે. સરળ સરળ આસનો, વૃક્ષાસન અને ગરુડાસન જેવા સરળ આસનો હું કરી રહ્યો છું. જે વડીલો છે, 40થી વધારે જેની ઉંમર છે, 50થી વધારે ઉંમર છે, એ જેને શક્ય હોય મારી જેમ કરી લેજો. જેને એ પણ શક્ય ના હોય તો વાંધો નહીં. એ ફક્ત સૂક્ષ્મ એમ પ્રાણાયામ કરી લેજો. પણ આજે થોડાક આસનોનો દોર છે. અમારા બાળકો અને બાલિકાઓ એ બધા યોગાભ્યાસ કરી રહ્યા છે. તો કઠિન આસનો, ઊભા થઈને, બેસીને, ઊંધા સોઈને કે સીધા સોઈને, તો કઠિન કઠિન આસનો બાળકો કરી રહ્યા છે. સંતુલન માટે એ જાત જાતના જે ડિફરન્ટ આસનો સાથે આગળ વળો, પછી પાછળ વળો, ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, એનાથી પણ શરીરનું સંતુલન થાય. આરામથી કરી લેવાનું. મંડૂકાસન, શશકાસન, યોગ મુદ્રાસન, આગળ વળવાના અભ્યાસ, ભૂનમનાસન, પશ્ચિમોત્તાનાસન, પાછળ વળવાના અભ્યાસ, ઉષ્ટ્રાસન, ભુજંગાસન જેવા. એટલે એમાં બે જાતના અભ્યાસો છે. એક સરળ અભ્યાસો છે, એક કઠિન અભ્યાસો. જેનાથી જે થાય એ કરી લેવાનું, કરવાનું છે. જો જે પૂરું જેનાથી નહીં વળાતું હોય, ભૂનમનાસન તો બધાથી થાય નહીં. આગળ વળવાના ઘણા બધા અભ્યાસો છે. એ બધા જેનાથી ભૂનમનાસન નહીં થાય, પશ્ચિમોત્તાનાસન નહીં થાય, એ બધા મંડૂકાસન, શશકાસન કરીને જેનો લાભ પામી શકે. પછી પદ્માસનમાં આગળ વળી ગયા તો યોગ મુદ્રાસન થઈ ગયો, અને પાછળ વળી ગયા તો એમાં પણ આ થઈ ગયું, મત્સ્યાસન થઈ ગયું. અને જેનાથી બહુ કઠિન આસનો નહીં થાય તો અમે દરરોજ આ સરળ આસનો પણ કરાવીએ છીએ. તો આ કઠિન કઠિન આસનો પણ આ છોકરાઓ છોકરીઓ કરી રહ્યા છે, એ પણ તમે કરી લેજો. વક્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન અને કઠિન કઠિન આસનો જે છોકરાઓ છોકરીઓ કરી રહ્યા છે એ પણ તમે કરી શકો છો. છોકરાઓને કરાવજો. ગોમુખાસન, સ્ટ્રક્ચરલ બેલેન્સ માટે. સ્ટ્રક્ચરલ બેલેન્સ બિગડે તો એસએલએમએસ ઓટોમેન ડિઝીઝ થાય, પાર્કિન્સન્સ જેવા રોગ થાય. અત્યારે જો એ તો કઠિન આસનો બાળકો કરી રહ્યા છે. મકરાસન, ભુજંગાસન, સલભાસન, મર્કટાસન, પૌન મુક્તાસન, ઉત્તાનપાદાસન, નૌકાસન, સેતુબંધાસન, પાદાંગુષ્ઠ નાસાસ્પર્શાસન, એવા સરળ આસનો તો દરરોજ મેં કીધું 10 થી 20 કરી જ લેજો. પણ જેનાથી શક્ય હોય તો આ બધા બાળકો સલભાસન, ટીટીભાસન, વૃશ્ચિકાસન, ધનુરાસન, ચક્રાસન, ભૂનમનાસન, હનુમાનાસન, મયુરાસન, બકાસન, તોલાંગલાસન, ઉષ્ટ્રાસન, પશ્ચિમોત્તાનાસન, ઉત્થિત પદ્માસન, વૃશ્ચિકાસન, પૂર્ણ વૃશ્ચિકાસન, પ્રસૃત હસ્ત વૃશ્ચિકાસન, કૌંડિન્યાસન, સેતુબંધાસન, શીર્ષાસન, પદ્મ શીર્ષાસન, ગર્ભાસન, જેનાથી જેવા રાજકપોતાસન જેવા કઠિન આસનો પણ જેનાથી જેવું થાય એવી રીતે યોગાભ્યાસમાં આ થોડા આસનો કરી લેવાના. સામાન્ય રૂપથી આ ધનુરાસન થોડું થાય. પૂર્ણ ધનુરાસન કરવામાં, પછી બધા કઠિન આસનો કરવામાં તો ઘણી બધી પ્રોબ્લેમો થાય. તો જુઓ, આ કઠિન આસનો તો બાળકો કરી રહ્યા છે. જે કઠિન આસનો નહીં કરી શકે ને ફક્ત આ સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ કરી લેજો. એનાથી પણ તમને ઘણું બધું ફાયદો થાય. એટલે આજે બે જાતના આસનો અહીંયા ચાલી રહ્યા છે. એક કઠિન આસનો જે અમારા બાળકો કરી રહ્યા છે અહીંયા, અને એક સરળ આસનો જે હું કરી રહ્યો છું. હું પણ નાનપણથી કઠિન આસનોનો અભ્યાસ કરું છું.
અત્યારે જે બધા છોકરાઓ છોકરીઓ કરી રહ્યા છે એ બધા આસનો હું પણ કરું છું, પણ બધાને કહું છું કે તમારાથી આ કઠિન આસનો નહીં થાય તોય વાંધો નહીં, ફક્ત આ સૂક્ષ્મ એમ કરી લેજો, પ્રાણાયામ કરી લેજો. ભસ્ત્રિકા પ્રાણાયામ, પછી કપાલભાતિ અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ બધું કરીને અંતે પીચોટી ખિસકી જાય એના પણ આસનો અંતે કરાવીશ. એના ફક્ત 3 આસનો કરી લેજો, એનાથી તમારી નાભી 100%, આમ તો એક આસનથી જ સારું થઈ જાય. ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત કરવાથી જ ઘણું બધું લાભ થાય. પણ જે કઠિન આસનો તમે આજે જોઈ રહ્યા છો, અમારા સાથે જે બાળકો બાળિકાઓ કરી રહ્યા છે, એવી જ રીતે તમે તમારા ઘરમાં પણ છોકરાઓને છોકરીઓને યોગાભ્યાસ કરાવો છો. સવારે યોગાભ્યાસ, દિવસમાં વિદ્યાભ્યાસ અને વ્યવહારમાં શ્રેષ્ઠ વ્રતાભ્યાસ, શ્રેષ્ઠ દિવ્ય જીવન જીવવાનો દૈવી સંપદનો અભ્યાસ. અભયમ સત્વ સંશોધર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ તમસ્ય યશ્ય સ્વાધ્યાય તપ આર્જવમ. એવા જે દૈવી સંપદના ગુણ છે એ બાળકોમાં હોવા જ જોઈએ, જેનાથી આ કઠિન આસનો થાય તો આ કઠિન આસનો કરી લેજો, અને જેનાથી કઠિન આસનો નહીં થાય તો સરળ આસનો તમે દરરોજ કરાવીએ છીએ ને, એ સરળ આસનો કરી લો, પ્રાણાયામ કરી લો. સવારે ઉઠે ને ભૂખ્યા પેટે દૂધમાં જેના કફ છે, હળદર, શિલાજી, ચ્યવનપ્રાશ લઈ લેજો, કેસર લઈ લેજો. સવારે ઉઠીને ભોરમાં ઉષા પાન કરી લેજો, અને ઉષા પાનમાં દૂધમાં આવળા, એલોવેરા અને ગળો, થોડામાં તુલસી અને લીમડાનો જ્યુસ પણ નાખી દઈએ તો એ તો અદ્ભુત ઔષધ તૈયાર થઈ જાય. જેના શરીરમાં ખૂબ જ અશુદ્ધિ હોય તો ગોધન અર્ક પી લેજો. આ નાનકડી વાતો છે, એનાથી આખી સેહત. જો આ ઘણા બધા સંતુલનના અભ્યાસો છે, એવી રીતે પોતાના હાથ ઉપર સંતુલન કરવાનું. બધી છોકરીઓ ડિફરન્ટ પોસ્ચર્સ અહીંયા કરી રહ્યા છે. ઉપર પગ રહે અને પગ માથા ઉપર પણ આવી જાય. જેને જેવું કરવાનું કે ને એવા જ કરી લે અમારા છોકરી. તો આ પગ તો આમ થોડીને નીચે પણ આવી જાય. આ કેવા સંતુલન છે. તો અદ્ભુત સંતુલન. ઉત્તાન પાદાસન, આ બધા છે ને નાભીને પીછોટીને માટે એ તો ફર્સ્ટ ક્લાસ. જે બહુ કઠિન આસન નહીં કરી શકે તો આ 3 આસનો તો બધા કરી જ લેજો. ઉત્તાન પાદાસન, એક આસન 1 મિનિટ કરવાનું. ગોટાના આમ સીધા રાખીને શ્વાસ અંદર પૂરીને, શ્વાસ અંદર ભરીને આમ 1 મિનિટ આમ રાખવાના. 1 જ મિનિટમાં પીછોટી નાભી સારી થઈ જાય. ધરણ અમે હજારો લોકોના શિબિર કર્યા છે ગુજરાતમાં, લાખો લોકોના. અને આમ કે સ્વામીજી પીછોટી ખિસકી ગઈ, એને કોઈ ઉપાય? તો આ ઉત્તાન પાદાસન, પછી આ નૌકાસનનો ઉપાય છે. ચલો બંને બાજુથી ઉચકો આમ અને બેલેન્સ બનાવો. દસ 20 સેકન્ડમાં જ પર હાથ આમ ધ્રુજવા લાગે, નીચે આવી જાઓ. અભ્યાસ કરીને તમે ધીમે ધીમે અડધી મિનિટથી માંડીને 1 મિનિટ સુધી કરી શકો. પછી આ સેતુ બંધાસન, આ 3 તો બધા જ કરી શકે છે. એ તો બધાને કરવાનો છે. શ્વાસને બહાર કાઢીને પેટને અંદર ખીંચવાનો. અંતે બધાને થોડી વાર શવાસન કરવું જોઈએ. જો આવી રીતે જે કઠિન આસનો કરતા હોય ને બાળકો, તો પછી અંતે 1 થી 2 મિનિટ જ શવાસન કરી દે. દેહને દ્રષ્ટા ભાવથી જોવાનું. બંને હાથ ઉપર ઉચકી લો, दोनों हाथ ऊपर उठा करके हाथ अंगुली ऊपर हथेलियाँ उसका अंजन कर लेते हैं, बाएं करवट लेके बैठ जाते हैं. जो આ બધું નહીં થાય ના તો સૂર્ય નમસ્કાર બધા કરી લેજો એક સાથે. ચલો એક સાથે સૂર્ય નમસ્કાર. 1 2 3 4. આરામથી જેનાથી જેટલું વળાય. પાછળ વળો તો શ્વાસ અંદર, આગળ વળો તો શ્વાસ બહાર. 5
આરામ આરામથી 7 8 9 10 11 અને 12 ધીમે ધીમે કરી દેજો. પછી ફરીથી શ્વાસ અંદર પૂરીને પાછળ વળવાનો, શ્વાસ બહાર કાઢીને આગળ વળવાનો, કન્સન્ટ્રેશન સાથે રિધમ સાથે કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આરામ આરામથી આરામ આવે. અને આવી રીતે જેનાથી જેટલું થાય બેસી જાઓ બધા.